ગગનમાં ઘેરાયેલ વાદળોમાંથી વર્ષારૂપે જળ ધરતી પર વરસે. કંઈક વાદળીઓ ધરતીથી ઊંચે ઉઠતા પર્વતના શિખરો પર વરસે અને પર્વત પરથી ઝરણા ફૂટી ધરતીના પટ તરફ વહે. આ ઝરણા સરિતાનું રૂપ ધારણ કરે અને સરિતા ધરતી પર વહેતી જાય ત્યારે ધરતીને ફળદ્રુપ બનાવે. માનવ જીવનના કલ્યાણ અર્થે વહીને એ સરિતા માનવી માટે જીવન રેખા બની જાય અને તેથી જ તે માનવજાત દ્વારા પૂજાય છે. આવી જ એક સરિતા સંસ્કાર નગરી વડોદરાના હાર્દસમા માંડવી વિસ્તારમાં વહી રહી છે. શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગના ષષ્ઠ નિધિ શ્રી કલ્યાણરાય પ્રભુ વૈષ્ણવજનોને સ્વયંની કલ્યાણમયી કૃપાવૃષ્ટિની સરિતાથી સિંચિત કરી રહ્યા છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ વરસાવેલ કૃપાની સરિતાનું વહન કરી રહ્યા છે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી, જે પોતાના ધાર્મિક અને આધ્યાત્મિક અભિગમ દ્વારા માનવ આત્માને જાગૃત રાખવા કટિબદ્ધ છે. સાથે સાથે સમાજ કલ્યાણની વિવિધ પ્રવૃત્તિ થકી શ્રી કલ્યાણરાય પ્રભુની માનવ કલ્યાણની સરિતા વહેતી રાખવા પ્રયત્નશીલ છે. આ દિવ્ય સરિતાની કૃપાવૃષ્ટિ સમજવા માટે સરિતાના મૂળ તરફ દ્રષ્ટિપાત કરવો જરૂરી છે. સોળમી સદીમાં ભારત વર્ષમાં હિન્દુ ધર્મ અંધકારમય કપરા કાળમાંથી પસાર થઈ રહ્યો હતો. ધર્માંધ મુસ્લિમ રાજાઓના વારંવારના આક્રમણને કારણે હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પર સતત ભય તોળાતો હતો. આવા કપરા કાળમાં શ્રીમદ ભગવદ્ ગીતાના વચન પ્રમાણે ધર્મના રક્ષણ કાજે સંવત 1535ના ચૈત્રવદ એકાદશીના રોજ ચંપારણ્યમાં શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીનો પ્રાદુર્ભાવ થયો. દક્ષિણ ભારતમાં તૈલંગ પ્રદેશના વૈલ્યનાડુ બ્રાહ્મણ કુળમાં શ્રી લક્ષ્મણ ભટ્ટ ગૃહે માતા ઇલ્લમા ગારુની કુખે જન્મ લેનાર શ્રી વલ્લભાચાર્યજીએ બાલવયમાં જ વેદ, શાસ્ત્ર, યોગ, સાંખ્ય, મીમાંસા, વ્યાકરણ વગેરે વિષયોમાં નિપુણતા પ્રાપ્ત કરી. ભક્તજનોને એમણે લૌકિક કાર્યો કરતાં કરતાં ભક્તિના સહારે ભગવત પ્રાપ્તિનો સરળ અને સહજ માર્ગ દર્શાવ્યો અને શુદ્ધાદ્વૈત પુષ્ટિ માર્ગ સંપ્રદાયની સ્થાપના કરી. પુષ્ટિ માર્ગના પ્રચારાર્થે શ્રી વલ્લભાચાર્યજીએ ભારત વર્ષની 3 વખત પરિક્રમા કરી. આપશ્રીએ શ્રીમદ ભાગવતજીના સારરૂપ શ્રી સુબોધિનીજી સહિત અનેક ગ્રંથોની રચના કરી. શ્રી મહાપ્રભુજીએ તમામ જીવ પ્રત્યે પ્રેમ અને દયાનો સંદેશ આપ્યો. ખાસ કરીને સ્ત્રીઓ અને શૂદ્રો જે વૈદિક પરંપરાઓથી અળગા હતા તેમને ભક્તિનો અધિકાર પ્રદાન કરી સમાજમાં વિશાળ ક્રાંતિ સર્જી અને પુષ્ટિ માર્ગને સહજ સરળ વિશ્વધર્મ તરીકે પ્રતિપાદિત કર્યો. શ્રી વલ્લભાચાર્યજીના 2 પુત્ર રત્નો હતા. જ્યેષ્ઠ શ્રી ગોપીનાથજી, દ્વિતીય શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી. કાળક્રમે શ્રી ગોપીનાથજીએ અલ્પવયમાં લીલા પ્રવેશ કર્યો અને સંપ્રદાયના પ્રધાન આચાર્ય તરીકે વિઠ્ઠલનાથજી ગુસાઈજી પુષ્ટિ માર્ગના મૂળ સૂત્રધાર થયા. તેમને 7 પુત્ર રત્નો થયા, જેમાં છઠ્ઠા પુત્ર શ્રી યદુનાથજીએ શ્રી કલ્યાણરાય પ્રભુની સેવા કરી. તેઓ થોડો સમય ગોકુલ અને જતિપુરા બિરાજ્યા. ત્યારબાદ આપશ્રીના જ્યેષ્ઠ પુત્ર શ્રી મધુસૂદનજીએ શ્રી કલ્યાણરાય પ્રભુને મથુરા પધરાવ્યા. આ દિવ્ય વંશ પરંપરાએ શ્રી કલ્યાણરાય પ્રભુની સેવા પોતાના વંશજોને પધરાવી. આમ શ્રી કલ્યાણરાય પ્રભુની મથુરાથી હૈદરાબાદ થઈ નાથદ્વારા અને શેરગઢમાં પધરામણી કરાવી. શેરગઢમાં શ્રી ગિરધરલાલજી શ્રી કલ્યાણરાય પ્રભુની સેવા કરતા હતા. ત્યારબાદ સુરક્ષા અને સેવાકીય સહયોગના અભાવે 5 વર્ષના બાળક વલ્લભલાલજી સહિત વૈશાખ વદ બીજના દિવસે મધ્યાહ્ને 3 કલાકે
રેલ માર્ગ દ્વારા વડોદરા મુકામે આવી પહોંચ્યા. બળભાગી નગરી વડોદરામાં શ્રી કલ્યાણરાય પ્રભુના પાવન ચરણ પધાર્યા. વડોદરામાં શ્રી ગિરધરલાલજી પછી શ્રી વલ્લભલાલજીએ શ્રી કલ્યાણરાય પ્રભુની સેવા કરી. શ્રી વલ્લભલાલજી બાદ આપશ્રીના વહુજી પૂજ્યપાદ શ્રી કૃષ્ણાવતી વહુજીએ સંપ્રદાયની અને ષષ્ઠગૃહની પરંપરા અનુસાર સેવા કરી, જેમણે શ્રી દ્વારકેશલાલજીને ગોદ લીધા અને ષષ્ઠગૃહની જ્યેષ્ઠ પરંપરા અનુસાર એટલે કે ષષ્ઠ પીઠની પ્રધાન પીઠના 13મા ગાદીપતિ તરીકે ચૈત્રવદ ત્રીજ 16 એપ્રિલ 1987ના રોજ શ્રી દ્વારકેશલાલજીને આચાર્ય ગાદી તિલક કરવામાં આવ્યું. આ પ્રસંગે સંપ્રદાયના વર્તમાન સમસ્ત ગાદીપતિઓએ હાજરી આપી સમગ્ર વિધિ સંપન્ન કરી. આમ શ્રી દ્વારકેશલાલજીએ આ દિવ્ય વંશ દ્વારા શ્રી કલ્યાણરાય પ્રભુની સેવા પ્રથમ માથે લઈ આ દિવ્ય સરિતાનું આગળ વહન કરવાની શરૂઆત કરી. ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તેજસ્વી વ્યક્તિત્વ ધરાવે છે. વિશાળ ભાલ, ઊંડાણ માપતા નયન, મૃદુ હાસ્ય વેરતો એમનો ચહેરો સર્વ ભક્તોને આકર્ષે છે તથા એક દૈવી છાપ ઊભી કરે છે. વિશાળ જ્ઞાનના સંપુટ સાથે કંઠસ્થ હિન્દુ ધર્મના ગ્રંથો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ઉપરાંત ઉર્દૂ તેમજ વ્રજ ભાષા અને સંસ્કૃત ભાષા પરના પ્રભુત્વને કારણે એમની અસ્ખલિત વહેતી વાણીનો આસ્વાદ માણવો એ ભક્તજન માટે જીવનનો લહાવો છે. શ્રીમદ ભગવદ્ ગીતા મારી નજરેના શીર્ષક ઉપરાંત કુલ 3 પુસ્તકો લખ્યા છે. આપ શ્રી દરેક જ્ઞાતિ, સંપ્રદાય કે ધર્મના નગરજનો તરફ પ્રેમ, લાગણી અને સહાનુભૂતિ ધરાવો છો અને તેને જ કારણે દરેક સંપ્રદાય અને ધર્મસભામાં આપની સન્માનભરી ઉપસ્થિતિ સભાનું ગૌરવ વધારે છે. પુષ્ટિ માર્ગની સ્થાપના ભક્તિ માર્ગની પરંપરા પર આધારિત છે અને તે માનવ મૂલ્યો પર ભાર આપે છે. એથી આગળ વધીને બહુજન હિતાર્થે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના માર્ગદર્શન હેઠળ મંદિર દ્વારા સ્થાપિત વિવિધ સેવા ટ્રસ્ટો માનવ અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિ હાથ ધરે છે. શ્રી વલ્લભ વિશ્વ વિહાર એડ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત વૈષ્ણવ યુવા સંગઠન યુવા શક્તિને સર્જનાત્મક કાર્યમાં વાળવાના હેતુથી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના માર્ગદર્શન હેઠળ ધાર્મિક, સાંસ્કૃતિક, સમાજ કલ્યાણ, વિચારોની શિસ્ત અને કર્મ પર ભાર મૂકતી અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વૈષ્ણવ યુવા સંગઠનનું નિર્માણ તેમજ સ્થાપના કરવામાં આવી અને તેના દ્વારા વિવિધ સંગઠન પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેમ કે પુષ્ટિ સ્વાધ્યાય ક્ષેત્રે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના વચનામૃત દ્વારા પુષ્ટિ સિદ્ધાંતના અતિ ગૂઢ અને ગંભીર સ્વરૂપની સમજ. તે ઉપરાંત વેદ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, દર્શનશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર, વિજ્ઞાન, મનોવિજ્ઞાન, તર્ક, ન્યાય જેવા અતિ આવશ્યક તત્વો પર વિચારણા. માનવ કલ્યાણની સામાજિક સેવાકીય પ્રવૃત્તિનું આયોજન, જેમાં રોજગાર યોજના, પૂજ્ય મહારાજશ્રીના જન્મદિવસે દર્દીઓને દવા, ધાબળા, ફળ અને અન્ન વગેરેનું વિતરણ. આરોગ્ય ક્ષેત્રે વિવિધ તબીબી સેવાઓનું આયોજન, જેમાં વિવિધ રોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વ્યસન મુક્તિ કેમ્પ તેમજ મહિલાઓના ઉત્થાન માટે વિધવા ત્યક્તાને સહાય, સિનિયર સિટીઝનને સહાય વગેરે. શૈક્ષણિક ક્ષેત્રે રાહત દરે નોટબુક વિતરણ, કમ્પ્યુટર ટ્રેનિંગ, શૈક્ષણિક સહાય વગેરે. ઉત્સવ મહોત્સવ ક્ષેત્રે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીનો પ્રાગટ્યોત્સવ,
પુષ્ટિ રાસોત્સવ જેવા ઉત્સવોમાં ભક્તજનો ભાવ વિભોર થઈ જોડાય છે. સંયુક્ત વાર્ષિક અધિવેશન, વિરાટ વૈષ્ણવ યુવા ચેતના રેલીનું આયોજન કરવામાં આવે છે, જેથી સામાન્ય પ્રજાજનમાં જાગૃતિ ઉત્પન્ન થાય. પ્રવાસ ક્ષેત્રે દર વર્ષે શ્રી મહાપ્રભુજી કે શ્રી ગુસાઈજીના બેઠકજીએ ઝારી ચરણ સ્પર્શ, ભોગ વગેરેના આયોજનમાં મોટી સંખ્યામાં ભક્તજનોને આ લાભ પ્રાપ્ત કરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રકાશન ક્ષેત્રે દ્વિમાસિક પત્રિકા પુષ્ટિ પ્રજ્ઞા, સાંપ્રદાયિક લેખો, આશીર્વચન, વિવિધ ઓડિયો કેસેટ, સીડી તેમજ કીર્તન ક્ષેત્રે તમામ કીર્તનોના ભંડારની ઉપલબ્ધિ એટલે કીર્તન કૌસ્તુભનું પ્રકાશન, જેને ભક્તજનો તથા સામાન્ય પ્રજાનો અનન્ય પ્રતિસાદ મળ્યો છે. સન 2001માં યુએસએ ખાતે યુનો દ્વારા આયોજિત વર્લ્ડ પીસ સમિટના વિશ્વ ધર્મ સંમેલનમાં ભારત વર્ષનું પ્રતિનિધિત્વ કરતા સૌથી યુવાન આચાર્ય તરીકે પરફોર્મ ટુગેધર ઓ પેકઅપ વિષય પર સંબોધન કરી પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ શ્રોતાઓને સ્તબ્ધ કરી આગવી છાપ ઊભી કરી હતી. બાળકોનો સાંપ્રદાયિક વિકાસ થાય એ હેતુથી બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવવામાં આવે છે. 1997માં અષ્ટસખા પૈકીના શ્રી કૃષ્ણદાસજીનું પંચશતાબ્દી કીર્તન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું, જેમાં દેશભરના કીર્તનકારોને એક મંચ પર બોલાવી કાર્યક્રમનું સફળ આયોજન કરવાનું શ્રેય પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના ફાળે જાય છે. સાહિત્યમાં અનેરો રસ ધરાવનાર શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી વારંવાર કવિ સંમેલનનું આયોજન કરી પદ્ય સાહિત્ય દ્વારા હૃદયની ભાવના વ્યક્ત કરતા કવિઓને પ્રોત્સાહિત કરે છે. પુષ્ટિ પ્રભા મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત પ્રી બોર્ડ એક્ઝામ્સ તથા વાર્ષિક તેજસ્વી તારલા તીર્થ સમારોહનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પુરસ્કૃત કરી પ્રોત્સાહિત કરવામાં આવે છે. પુષ્ટિ પ્રભા માનસિક વિકલાંગ ભગિની મંદિર મંદ બુદ્ધિની સ્ત્રીઓની સેવા માટે કાર્યરત છે. સ્ત્રી કલ્યાણના ક્ષેત્રમાં કાર્યરત આ ટ્રસ્ટ દ્વારા વિધવા, ત્યક્તા અને અન્ય જરૂરિયાતમંદ સ્ત્રીઓને અન્નદાન અને આર્થિક સહાય પણ કરવામાં આવે છે. આર્થિક રીતે પછાત બાળકોને સ્કોલરશિપ આપવી, તેમને સ્કૂલ ફી, પુસ્તકો અને યુનિફોર્મનું વિતરણ કરવું વગેરે કામગીરી હાથ ધરવા ઉપરાંત પુષ્ટિ પ્રભા કમ્પ્યુટર એડ્યુકેશન સેન્ટર પણ ચલાવવામાં આવે છે. શ્રી કલ્યાણરાયજી મહિલા મંડળ દ્વારા શિબિર તેમજ આરતી, ભજન અને ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવે છે તથા આધ્યાત્મિક વાંચનનું આયોજન પણ કરવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્ય કલ્યાણ કૃપા ટ્રસ્ટ થકી શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજી દ્વારા પ્રચલિત કરાયેલ પુષ્ટિ માર્ગના દિવ્ય સિદ્ધાંતો પર આધારિત માનવ કલ્યાણ અને સામાજિક ઉત્થાનના અભિગમને ધ્યાનમાં રાખીને પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ ટ્રસ્ટ દેશમાં કે રાજ્યમાં આવેલ કુદરતી આફતોમાં સહાયરૂપ બનવા હંમેશા જાગૃત છે. વિનાશક ધરતીકંપમાં કચ્છ જિલ્લાના અંજાર તાલુકાનું અમરાપર ગામ નષ્ટ થયું, તમામ મકાનો ધરાશયી થયા. આ કપરા કાળમાં શ્રી વલ્લભાચાર્ય કલ્યાણ કૃપા ટ્રસ્ટ દ્વારા અમરાપર ગામને દત્તક લેવામાં આવ્યું. ગામમાં પુનઃ આયોજન કરી 177 મકાનો બાંધવામાં આવ્યા. ઉપરાંત ગામમાં શાળા, પંચાયત ભવન, કમ્યુનિટી હોલ, આંગણવાડી, મેડિકલ સેન્ટર વગેરે બનાવી આપવામાં આવ્યા. હતાશ થઈ ગયેલા માનવીઓને જીવનમાં વિશ્વાસ અને પ્રભુમાં શ્રદ્ધા ઉત્પન્ન કરવાનો રાહ ચીંધવામાં આવ્યો. આ ટ્રસ્ટ અંતર્ગત કલ્યાણ પુષ્ટિના દિવ્ય નામથી નંદાલય સહિત માનવ કેન્દ્રનું સર્જન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં વસ્ત્રાપુરના સરોવર કાંઠે આ ભવનનું નિર્માણ અમદાવાદ જેવા મહાનગરને પુષ્ટિ માર્ગ તરફથી એક અનુપમ ઉપહાર છે. શ્રી કલ્યાણરાયજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી વડોદરામાં પોતાની સેવાઓ આપે છે. આ ટ્રસ્ટ દ્વારા નિર્મિત કલ્યાણ પ્રાસાદ ભવનમાં
પુષ્ટિ આરોગ્ય કેન્દ્ર, વિશાળ આધુનિક સત્સંગ હોલ, ચિત્ર પ્રદર્શન ગેલેરી, કમ્પ્યુટર ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, વિશ્રામ ગૃહ, આચાર્ય નિવાસ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. શ્રી સર્વોત્તમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વડોદરાના પૂર્વ વિસ્તારમાં શૈક્ષણિક હેતુસર વિદ્યાર્થીઓના અભ્યાસ માટે શ્રી વલ્લભ વિદ્યા મંદિર શાળા ભવનનું નિર્માણ સંપૂર્ણ રીતે થઈ ચૂક્યું છે. અહીં શિક્ષણ સાથે સંસ્કાર સિંચન અને સંસ્કાર સાથે સંસ્કૃતિ સંરક્ષણનો ઉમદા હેતુ મધ્યસ્થ છે. શ્રી વામન ટ્રસ્ટની અનન્ય સેવા પ્રવૃત્તિમાં બહાદરપુર તથા વડોદરાના પૂર્વ વિસ્તાર વાઘોડિયા રોડ ખાતે આરોગ્ય હેતુસર શ્રી વલ્લભાચાર્ય હોસ્પિટલ કાર્યરત છે, જ્યાં દર્દીઓની વિવિધ પ્રકારની સારવાર રાહત દરે કરવામાં આવે છે. તેમજ પ્રસંગોપાત નિઃશુલ્ક આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વર્ષ 2004ના જાન્યુઆરીમાં વર્લ્ડ સર્જિકલ ફાઉન્ડેશનની સાથે મળી એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 350 ઓપરેશન કરવામાં આવ્યા હતા. શ્રી વલ્લભ વડીલ વિહાર ટ્રસ્ટ અંતર્ગત વડોદરા શહેરના પૂર્વ વિભાગમાં નિમેટા ગાર્ડન સામે સુંદર મનોહારી વાતાવરણમાં અશક્ત અને એકલતા અનુભવતા વૃદ્ધો માટે ભવ્ય વૃદ્ધાશ્રમનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં વડીલો માટે સુખ અને શાંતિભર્યું ભવન, સુંદર બગીચા, મનોરંજન કક્ષ, લાઇબ્રેરી, ધ્યાન મંદિર, દવાખાનું વગેરેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અહીં આશરે 150 યુગલો વિસામો લઈ શકશે. VSPCA સંસ્થા અંતર્ગત અબોલ પશુઓના સંરક્ષણ, સારવાર અને જીવન રક્ષા માટે અનેક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. શ્રમ મંદિર ટ્રસ્ટમાં કુષ્ઠ રોગીઓને સારામાં સારી સારવાર તથા તેઓનું પુનઃવસન કરી તેમને સ્વનિર્ભર બનાવવામાં આવે છે. તેમાં હાલ 600 અંતેવાસીઓનું પુનઃવસન કરવામાં આવ્યું છે. શ્રી કલ્યાણરાયજી સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રાજસ્થાન દ્વારા રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં વ્રજવાસી સહિત ગૌ સેવાનું મહત્વ તથા પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ મંદિરોનો વૈભવ પુનઃસ્થાપિત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવે છે. શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીએ શરૂ કરેલ પુષ્ટિમાર્ગના પંથે ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી તેમની આગવી સૂઝ દ્વારા માનવ કલ્યાણની અને સમાજ કલ્યાણની અનેક પ્રવૃત્તિઓને ધબકતી રાખી આ કલ્યાણમયી સરિતાને વહેતી રાખી રહ્યા છે. આ કલ્યાણમયી સરિતા વડોદરા શહેરના માંડવીથી વિસ્તરીને ધરતીના પટ પર જ્યાં જ્યાં વહે છે ત્યાં ત્યાં માનવ કલ્યાણની પ્રવૃત્તિનો પ્રસાર થાય છે. અને તેથી જ અબાલ વૃદ્ધ, સ્ત્રી પુરુષ, ગરીબ તવંગર સૌ ભક્તજનોના હૃદયમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રીના કલ્યાણ કાર્યોના પુષ્પ ખીલતા રહે છે.